નમસ્તે મિત્રો, કેમ છો? હું છું ગણપત રાઠોડ। આજે હું તમને એક ઇતિહાસની એવી વાત કરવાનો છું છે વાત સાંભળીને શરીરની અંદર વાઇબ્રેશન આવી જાય એવી વાત કરવાનો છું અને એ વાત છે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની કે જેમણે અંગ્રેજો સામે યુદ્ધ કર્યું માતૃભૂમિ માટે। તો આવો જાણી એ વાત સાંભળો તે પહેલા મારે એક તમને વિનંતી છે કે મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારે ચેનલ ગણપત રાઠોડ લોકસાહિત્યની સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો વાત શરૂ કરીએ। ભારતના ઇતિહાસ એક ખૂબ જ બહાદુર અને પ્રેરણાદાયક સ્ત્રી તરીકે જાણીતી છે। તેમણે દેશની સ્વતંત્રતા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું। તેમની હિંમત અને દેશપ્રેમની વાર્તા આજે પણ દરેક ભારતીયને પ્રેરણા આપે છે। જન્મ અને બાળપણ। રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર 1828ના રોજ વારાણસી શહેરમાં થયો હતો। તેમનું બાળપણનું નામ મણિકર્ણિકા હતું અને પ્રેમથી બધા તેમને મનુ કહેતા। તેમના પિતાનું નામ મોરોપંત તાંબે અને માતાનું નામ ભાગીરથીબાઈ હતું। મનુ નાની વયથી જ ખૂબ જ હિંમતવાળી અને ચપળ હતી। અન્ય છોકરીઓ જેવી માત્ર રમકડાથી રમવાને બદલે તેને ઘોડેસવારી, તલવારબાજી અને ધનુષ્યબાણ શીખવાનો ખૂબ શોખ હતો। તે છોકરાઓ સાથે રમતી અને યુદ્ધકલા શીખતી, એટલે બધા કહેતા કે મનુ એક બહાદુર બાળકી છે। લગ્ન અને ઝાંસીની રાણી બનવું। જ્યારે મનુ મોટી થઈ ત્યારે તેમનું લગ્ન ઝાંસીના રાજા ગંગાધર રાવ સાથે થયું। લગ્ન પછી તેમનું નામ લક્ષ્મીબાઈ રાખવામાં આવ્યું અને તેઓ ઝાંસીની રાણી બની। તેઓ પ્રજાનું ખૂબ ધ્યાન રાખતા અને બધા લોકો તેમને ખૂબ પ્રેમ કરતા। કેટલાક વર્ષો પછી રાજાને એક પુત્ર થયો, પરંતુ તે થોડા સમય પછી જ મૃત્યુ પામ્યો। આથી રાજા ગંગાધર રાવ ખૂબ દુઃખી થયા। પછી તેમણે એક બાળકને દત્તક લીધો, તેનું નામ દામોદર રાવ રાખ્યું। થોડા સમય પછી રાજાનું પણ અવસાન થયું। અંગ્રેજો સાથેનો વિવાદ। તે સમય દરમિયાન ભારત પર અંગ્રેજોનું શાસન હતું। તેઓ ઝાંસી પર કબજો કરવો માંગતા હતા। અંગ્રેજોએ કહ્યું કે દત્તક લીધેલો બાળક રાજા બની શકતો નથી, તેથી ઝાંસી રાજ્ય તેઓ પોતાના હાથમાં લેશે। આ સાંભળી રાણી લક્ષ્મીબાઈએ હિંમતથી વિરોધ કર્યો। તેમણે કહ્યું કે ઝાંસી તેમનું રાજ્ય છે અને તેઓ તેને કોઈને આપશે નહીં। તેમણે પોતાની પ્રજાને બચાવવા અને રાજ્યની રક્ષા કરવા તૈયારી શરૂ કરી। 1857નો સ્વતંત્રતા સંગ્રામ। 1857માં ભારતભરમાં અંગ્રેજો સામે બળવો થયો। આને ભારતનો પહેલો સ્વતંત્રતા સંગ્રામ કહેવામાં આવે છે। રાણી લક્ષ્મીબાઈએ પણ આ લડતમાં ભાગ લીધો। તેમણે પોતાની સેનાને તૈયાર કરી અને પોતે પણ ઘોડા પર બેસીને યુદ્ધમાં ઉતર્યા। તેઓ હાથમાં તલવાર લઈને સૈનિકોને હિંમત આપતા હતા। તેમની બહાદુરી જોઈને બધા સૈનિકો ઉત્સાહથી લડતા હતા। જ્યારે ઝાંસી પર હુમલો થયો ત્યારે રાણી લક્ષ્મીબાઈએ ખૂબ હિંમતથી રાજ્યની રક્ષા કરી। કહેવાય છે કે તેમણે પોતાના નાના બાળકને પીઠ પર બાંધીને પણ યુદ્ધ કર્યું અને ઘોડા પર સવાર થઈને કિલ્લાથી બહાર નીકળી ગયા। અંતિમ યુદ્ધ અને શહાદત પછી તેઓ ગ્વાલિયર પહોંચ્યા અને ત્યાંથી ફરી અંગ્રેજો સામે લડ્યા। 18 જૂન 1858ના રોજ યુદ્ધ દરમિયાન તેઓ ગંભીર રીતે ઘાયલ થયા। દેશ અને પોતાની ઝાંસીની રક્ષા કરતા કરતા તેમણે પ્રાણ ત્યાગ્યા। તેમની યાદ અને પ્રેરણા। રાણી લક્ષ્મીબાઈના બલિદાન પછી પણ લોકો તેમને ભૂલ્યા નથી। તેઓ આજે પણ હિંમત, દેશપ્રેમ અને આત્મવિશ્વાસનું પ્રતીક માનવામાં આવે છે। બાળકોને તેમની વાર્તા કહીને શીખવવામાં આવે છે કે મુશ્કેલી આવે ત્યારે ડરવું નહીં, હિંમતથી તેનો સામનો કરવો। રાણી લક્ષ્મીબાઈની વાર્તા આપણને શીખવે છે હિંમત અને બહાદુરી રાખવી, પોતાના દેશ અને લોકો માટે પ્રેમ રાખવો, મુશ્કેલીમાં પણ હાર ન માનવી। તેથી જ આજે પણ લોકો ગર્વથી કહે છે, ખૂબ લડી મર્દાની, તે તો ઝાંસીવાળી। મિત્રો, તમને આવી લોકસાહિત્યની વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો અત્યારે જ અમારી ચેનલ રાઠોડ ગણપત ઇતિહાસને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરતા જાજો। અને મિત્રો, તમારે હવે કેવી વાર્તાઓ સાંભળવી છે તે અમને કોમેન્ટ કરીને કહેજો।